દેશવ્યાપી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચના અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં કુલ 70 જેટલા પોલિયો બૂથ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યારે 280 જેટલા આરોગ્ય કર્મચારી રસીકરણની કામગીરીમાં જોડાયા હતા। જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ અને શહેરની ગોયા બજાર શાળામાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે બાળકોના નિષ્ણાત તબીબ ડોક્ટર સતીશ ગુપ્તા અને પાલિકાના દંડક ભાવેશ કાયસ્થની ઉપસ્થિતિમાં 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાયો હતો। પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યોજાયેલા અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને રસી અપાવવા પહોંચ્યા હતા। આરોગ્ય વિભાગે તમામ વાલીઓને 5 વર્ષથી ઓછી ઉંમરના દરેક બાળકને પોલિયોની રસી જરૂર આપવાની અપીલ કરી હતી। હું ડોક્ટર વૈશાલી રૂપાપરા, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર જીઆઈડીસી આજ રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે તમામ જીઆઈડીસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા આપવામાં આવશે, જેથી બાળકો પોલિયો રહિત થઈ જાય અને એમને પોલિયોનો ચેપ ન લાગે। તો મારી તમામ જનતાને વિનંતી છે કે આજ રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવે। આજે પલ્સ પોલિયો ડે છે, પોલિયો રવિવાર કે આપણે, અને એ પહેલાં છે અમે રોજના અમે 15-20 કેસ પેશન્ટ પોલિયોને જોતા હતા, એને પછી રોટીના ઇન્ટરનેશનલ ધર્મમાં એની 100મી વર્ષગાંઠ હતી ત્યારે કે ગુરુને કંઈ ભેટ આપવા માટે કંઈક વિચાર્યો, તો એ લોકો વિચાર્યું કે પોલિયો રેડિકેશન કરીએ તો એનાથી મોટી ભેટ કોઈ હોઈ નહીં શકે ને, એટલે ત્યાં એ લોકો મિટિંગ થઈ અને એવું આપણે બીડો ઉઠાવ્યો કે આખા વર્લ્ડમાંથી પોલિયો નાબૂદ કરવો। એના માટે એ લોકો WHO મળ્યા અને બધા નક્કી કર્યું। તો એને WHO કે એક રોટીનો પ્રોગ્રામ હતો, એટલે એકલું રોટી પહેલાં મેન પાવર નહીં હતો કે બધે પહોંચી વળે એક સાથે, અને પોલિયો એજ્યુકેશન મતલબ એક જ દિવસે એકી સાથે બધા બાળકોને પોલિયો આપવો એ અગત્યનું છે। આજે કાલે આપે તો એ નહીં ચાલે, એટલે આ પ્રોગ્રામ આજથી આખા દુનિયામાં આપણે ઇન્ડિયામાં બી બધે દરેક જગ્યા। ધર્મેશ રાવના દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।